નમસ્કાર, હું ઈલાબેન વસંતલાલ પટેલ, પ્રાથમિક શાળા ખડકી, તાલુકા પારડી, જિલ્લા વલસાડમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. મારા શિક્ષણની કારકિર્દીમાં 35 વર્ષ પૂર્ણ થયા છે. સૌપ્રથમ તો હું સુરત જિલ્લામાં 1989થી મારી શિક્ષકની નિષ્ઠા બજાવી રહી હતી. ત્યારબાદ સને 2000થી હું ખડકી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ભૂમિકા નિભાવી રહી છું. જે ક્રિયાત્મક સંશોધન છે તે મેં અત્યારે 16 જેટલા ક્રિયાત્મક સંશોધનો રજૂ કર્યા, જેમાં 72 ક્રિયાત્મક સંશોધનમાંથી 3 પ્રાથમિક શિક્ષક લેવલે પસંદ થયા. તેમાં મારો પણ સમાવેશ થયો હતો. બહેતરીન અભિવ્યક્તિ માટે પણ મને પ્રમાણપત્ર એનાયત થયું હતું. સંત શ્રી મોરારી બાપુના હસ્તે મને ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો હતો. શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપને બધાને માર્ગદર્શન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલજી આચાર્ય દેવજીનું સાહેબનું આપના બધા વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આવકારું. આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે કે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે. રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે. જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે. 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा. जो विद्यापीठ के वाइस चांसलर हैं, ये सब लोग वहां जाके आए. જિલ્લો વલસાડ આપને વિનંતી કરીએ છીએ. શિક્ષકના પવિત્ર વ્યવસાયને ઉજ્જવળ બનાવવા હંમેશા જેઓ પ્રયત્નશીલ રહ્યા છે અને ખંત, મહેનત અને લગનથી બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કર્યું છે તેવા શ્રીમતી ઈલાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી દઈશું. સ્વચ્છ શાળા પુરસ્કાર, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ બાગબાની વગેરે પુરસ્કાર મળ્યા હતા. મેં અત્યારે 6 જેટલા ઇનોવેશન એટલે કે નવતર પ્રયોગ રજૂ કર્યા. તેમાં જિલ્લા કક્ષાના 5 નવતર પ્રયોગ અને 1 પ્રયોગ મારો રાજ્ય લેવલે જ્ઞાનની ગંગોત્રી વિદ્યાર્થીઓને ઘરે ઘરે તે રજૂ થયો હતો. આ દરેક કાર્યમાં મને શાળા પરિવાર અને મારા બચ્ચાઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમજ મારા મિત્ર વર્તુળ, ગામના લોકો, વાલીશ્રીઓ, ગામનું જે SLF ગ્રુપ છે, જિલ્લાના પદાધિકારીઓ, બીટી શિક્ષકશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકો, ગુરુજનો એ દરેક ક્ષેત્રે મને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. આજે મને જે આ સ્થાન મળ્યું છે એ સ્થાન માટે હું ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને શિક્ષણ સમિતિના તમામ પદાધિકારીઓનો અને શિક્ષણ વિભાગનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.